મોટા સમાચાર મળી રહ્યા છે બનાસકાંઠાથી। બનાસકાંઠા જિલ્લાને ટૂંક સમયમાં મળી શકે છે એરપોર્ટ। જાણકારી મળી છે તે મુજબ થરાદમાં એરપોર્ટ બનાવવા વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ સંકેત આપ્યા છે। ડોમેસ્ટિક નહીં ઇન્ટરનેશનલ એરપોર્ટ બનાવવાના સંકેત શંકર ચૌધરી તરફથી આપવામાં આવ્યા। કરમવીરોના સન્માન કાર્યક્રમમાં શંકરભાઈ ચૌધરીએ આ સંકેત આપ્યા। બનાસકાંઠા જિલ્લાને ટૂંક સમયમાં જ એરપોર્ટ મળશે। થરાદમાં એરપોર્ટ બનવાના વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ સંકેત આપ્યા છે। વાવ થરાદ જિલ્લામાં ઇન્ટરનેશનલ એરપોર્ટ બનાવવાના શંકર ચૌધરીએ સંકેત આપ્યા છે। કરમવીરોના સન્માન કાર્યક્રમમાં શંકરભાઈ ચૌધરીએ આ સંકેત આપ્યા। અને ઇન્ટરનેશનલ એરપોર્ટ જો અહીંયા બની જાય નેશનલ ને ઇન્ટરનેશનલ તો એની કાર્ગો અને 30 મિનિટના સમયની અંદર એની અવર જવર અહીંયા થાય તો દુનિયાના સારા ટ્યુટરો અહીંયા આવશે, સારા ઇન્સ્ટિટ્યૂટ થશે, તો સારી ઇન્ડસ્ટ્રીઝ થશે, તો બાકી વ્યવસ્થા થશે અને એ માટેનું કામ નજીકના ભવિષ્યની અંદર આકાર લઈ લેશે। એટલે એક આખું દુનિયા એ રીતે બદલાશે કે જે અહીંથી અમદાવાદ નહીં બાકી છેક જોધપુરથી કરી ઉત્તર ગુજરાત આખું બધા લોકો કચ્છ સહિત અહીંયા આવે એવું વ્યવસ્થા ઘણી બધી થવાની છે। તો બનાસકાંઠાથી અલગ થયેલા વાવ થરાદ જિલ્લાને ટૂંક સમયમાં જ એરપોર્ટ મળશે। શંકરભાઈ ચૌધરી જેમણે કરમવીરોના સન્માન કાર્યક્રમમાં